नमस्कार डियर फ्रेंड्स। सब्जेक्ट अकाउंट्स, चैप्टर नंबर 3, कंपनी फाइनेंस। ओके, અત્યાર સુધી જે છે એ કઈ ટ્યુશનના લેક્ચર, અમુક લેક્ચર રેગ્યુલર હતા, અમુક લેક્ચર છે ઇરેગ્યુલર હતા. કેટલા સ્ટુડન્ટ એવું કીધું કે સર થોડું અલગ કંઈક કરાવો કે જેનાથી જે છે અમે સારી રીતે વર્ક કરી શકીએ. ઓકે, તો આજે જે છે આપણે ચેપ્ટર નંબર 3 કંપનીઝ ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. કંપનીઝ ફાઇનલ અકાઉન્ટ જે છે એ બોર્ડ એક્ઝામમાં 11 માર્ક્સ માટે પૂછાય છે. કંપનીઝ ફાઇનલ અકાઉન્ટ બોર્ડ એક્ઝામમાં 11 માર્ક્સ માટે પૂછાય છે. એકદમ ઈઝી ફાઇનલ અકાઉન્ટ છે, એકદમ ઈઝી. શું છે, કઈ રીતે છે, એકદમ મસ્ત રીતે એક્સપ્લેન કરું છું. 11 માર્ક્સમાં બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. તમને લોકોને વિડિયો જોશો એટલે તરત જ જે છે કંપનીઝ ફાઇનલ અકાઉન્ટનું ફર્સ્ટ ફોર્મેટ જે છે એકદમ માઇન્ડમાં ફિટ થઈ જશે મસ્ત રીતે. ઓકે, કંપનીઝ ફાઇનલ અકાઉન્ટના અંદર મેઇનલી જે છે બે અકાઉન્ટ પ્રિપેર થાય છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ યાની કે તમારું ચેપ્ટર નંબર 2 પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 2 એકદમ આના કરતા ડિફરન્ટ છે, એકદમ અલગ છે અને તમને લોકોને કેની કે છે મસ્ત મજા આવશે. શીખજો. આમાં આજે આપણે જે છે કંપની ફાઇનલ અકાઉન્ટ મેઇનલી 2 અકાઉન્ટ આપણે પ્રિપેર કરતા હોઈએ છીએ. ફર્સ્ટ P&L સ્ટેટમેન્ટ અને સેકન્ડ વન બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં તમને લોકોને ખબર છે કે લાયબિલિટી એન્ડ એસેટ્સ, તો અહીંયા આવશે ઇક્વિટી એન્ડ લાયબિલિટી એન્ડ એસેટ્સ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરું છું. હું તમને વિથ ગેરંટી શ્યોરિટી જોડે કહું છું કે આ સબની છે આજે P&L સ્ટેટમેન્ટ આપણે જે છે જોશું. ઓકે, થિયરી બેઝ થી ચાલુ કરીશ જેનાથી તમને લોકોને એકદમ બેઝિકલી આઈડિયા આવે. આજે P&L સ્ટેટમેન્ટ થી સ્ટાર્ટ કરશું, આવતીકાલે ઇક્વિટી કરાવીશ, નેક્સ્ટ ડે જે છે એસેટ્સ કરાવીશ અને ધેન જે છે બેલેન્સ શીટ તમને લોકોને જે છે કમ્બાઈન કરાવીશ અને લાસ્ટ ડે એટલે કે લેક્ચર નંબર 4 યા 5 ના અંદર જે છે એ તમારા લોકોનું P&L સ્ટેટમેન્ટ પ્લસ બેલેન્સ શીટ એટલે તમારો ફૂલ ફાઇનલ અકાઉન્ટ, કંપની ફાઇનલ અકાઉન્ટનો ફૂલ સમ તમને લોકોને પ્રેઝન્ટ કરીશ. ઓકે, કેની કે અત્યારે મારા પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ નથી, બરોબર છે, એટલે જે છે આપણે ફોનમાંથી કરી લઈએ. તમને એક સરસ ફોન લઈને ઊભા છે, બરોબર છે, બટ તમને લોકોને ખાલી એટલું કહી દઉં કે મારા પાસે જે છે કેની કે ટેક્સ્ટ બુક અત્યારે નથી. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે કંપની ફાઇનલ અકાઉન્ટ છે શું. તો લાસ્ટ લેક્ચરના અંદર જે છે કેની કે આપણે લોકોને એવું ડિસ્કશન થયું ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ ના અંદર કે ભાઈ ત્રણ ફોર્મ હોય છે. એક કંપની, એક સોલ પ્રોપ્રાઇટરશિપ છે, ધેન પાર્ટનરશિપ એન્ડ ધેન કંપનીઝ. ઓકે, કેની કે સોલ પ્રોપ્રાઇટરશિપ ની લિમિટેશન એ પાર્ટનરશિપ ને જે છે બોન્ડ કર્યું અને કેની કે પાર્ટનરશિપ ની લિમિટેશન એ કંપનીને બોન્ડ કર્યું. ઓકે, મારો કહેવાનો પર્પઝ એ છે કે આપણે જે છે એ સ્ટાન્ડર્ડ 12 અકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 આપણે પ્રિપેર કરીએ. એ જે છે ફાઇનલ અકાઉન્ટ છે, એ ફાઇનલ અકાઉન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બી એને કહેવાય, બટ એ પાર્ટનરશિપ છે, એ પાર્ટનરશિપ છે. આજે આપણે જે જોવાના છે કંપની ફાઇનલ અકાઉન્ટ જોવાના છે. કંપની ફાઇનલ અકાઉન્ટ જે છે કંપની રિલેટેડ ફાઇનલ અકાઉન્ટ છે. કંપની રિલેટેડ એના અંદર જે છે બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે કે એની કે એ વસ્તુ જે છે તમે તમારા માઇન્ડના અંદર સેટ કરજો. ભાઈ, કંપનીના અંદર જે છે કોઈ ઓનર નથી હોતા, કંપનીના અંદર શેર હોલ્ડર્સ હોય છે. એ શેર હોલ્ડર કઈ રીતે વર્ક કરતા હોય છે એની હું તમને લોકોને પર્ટિક્યુલર વાત કરું કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે ભાઈ કોઈ એક પર્સને કંપની જે છે માર્કેટમાં લોન્ચ કરવાની જે છે એ થોટ એના માઇન્ડના અંદર ક્રિએટ કર્યો કે હું માર્કેટના અંદર એક કંપની સ્ટાર્ટ કરું. ઓકે, એ કંપની સ્ટાર્ટ કરવા માટે ભાઈ મારે જે છે કંપની જે છે 2-5-10 લાખ રૂપિયાના અંદર સ્ટાર્ટ નથી થતી. એક મોટું ફંડ એના માટે જે છે એ હોવું જોઈએ. એટલે જે છે આપણે માર્કેટમાંથી કેની જે છે એ અલગ અલગ કોન્ટેક્ટ કરી અને બોન્ડ્સ છે, એના ડિબેન્ચર્સ છે, એના શેર્સ છે માર્કેટમાં ઇશ્યુ કરવાની ટ્રાય કરી. ઓકે, રિયલી કંપનીના જે ઓનર હોય છે એના રિયલ ઓનર હોય છે શેર હોલ્ડર, કોઈ પર્સન નથી હોતા. ઓકે, પ્રાઇવેટ કંપની હોય તો વસ્તુ આખી અલગ છે, ને તો જે છે એના રિયલ જે ઓનર હોય છે એના શેર હોલ્ડર હોય છે. ઓકે, તો એનું જે અકાઉન્ટ આપણે કઈ રીતે પ્રિપેર કરીએ છીએ તેના અંદર બે સ્ટેટમેન્ટ છે. ફર્સ્ટ જે છે એ P&L સ્ટેટમેન્ટ, ફર્સ્ટ P&L સ્ટેટમેન્ટ 4 સેશનમાં ચેપ્ટર પૂરું થઈ જશે. એન્ડ બેલેન્સ શીટ. સર સ્પીડમાં જશો બિલકુલ નહીં જાઓ,
જે તમને બોર્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે બધું પરફેક્ટ ઇન ડિટેલ અને વિથ ગેરંટી વિથ શ્યોરિટી કે તમને લોકોને સર આ P&L સ્ટેટમેન્ટ બાય હાર્ટ થઈ જાય, બેલેન્સ શીટ બાય હાર્ટ થઈ જાય વિથ સબ હેડિંગ. યાદ રાખજો સબ હેડિંગ બી ઘણા બધા સ્ટુડન્ટ્સના મારા ઉપર ફોન આવ્યો સર અમે મારી જાતે અલગ અલગ અંગ્રેજી ફાઇન કંપનીઝ ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવાની ટ્રાય કરી બટ સર અમે લોકો જે છે કે એની કે સબ હેડિંગ નથી યાદ કરી શકતા. વિથ શ્યોરિટી કહું છું સબ હેડિંગ્સ બી યાદ કરાવી દઈશ બટ તમારે લોકોને જે છે મારા જોડે અહીંયા રહેવું પડશે. ઓકે P&L સ્ટેટમેન્ટ થી જે છે આજે મસ્ત મજાની શરૂઆત કરીએ. એકદમ ઈઝી છે. મેઈન પોઈન્ટ હું લખું છું બાકી જે છે આપણે લોકો રીડ કરીએ છીએ અને એકદમ સારી રીતે કરીએ છીએ કે જેનાથી તમને લોકોને બી જે છે પ્રોબ્લેમ ના થાય. ઓકે P&L સ્ટેટમેન્ટ થી આપણે શરૂઆત કરીએ. ઓકે એકદમ ઈઝી સ્ટેટમેન્ટ છે, કશું યાદ રાખવાનું નથી. સર આવી રીતે તમે કઈ રીતે માર્ક્સ મળે એકદમ બિલકુલ પરફેક્ટ માર્કિંગ થશે એનું કોઈ ટેન્શન લેવું નહીં. ઓકે તમને કીધું છે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ બરોબર છે. ફર્સ્ટ તમારે જે છે એ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ બરોબર. પછી નેમ ઓફ ધ કંપનીનું નામ લખવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ ફોર ધ જો આ જે છે ને કે એની કે આપણે શું જોઈએ છે ત્યારે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એના અંદર હેડિંગ કેવો આવશે નેમ ઓફ ધ કંપની તમારે કંપનીનું નામ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ માનો કે રેઝા લિમિટેડ છે બરોબર છે. રેઝા લિમિટેડ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ ફોર ધ યર ઓફ એન્ડિંગ 31/3/2000 જે બી યર હોય તો અત્યારે આપણે શું જોઈએ છે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ઓકે તો આ રીતનું તમારું જે છે P&L નું સ્ટેટમેન્ટ જે છે એનું હેડિંગ આવશે. P&L સ્ટેટમેન્ટ નું હેડિંગ આવશે પર્ટિક્યુલર્સ અમાઉન્ટ. ઓકે મેઈન ફોકસ તમારો મેઈન પર્પસ જે છે એ મેઈન ફોકસ તમે જે છે એ કરજો. ઓકે ફર્સ્ટ જે છે એ ઓકે રેવન્યુ ફ્રોમ ઓપરેશન એટલે કે સેલ્સ. રેવન્યુ ફ્રોમ ઓપરેશન એટલે કે સેલ્સ. બિઝનેસ ના અંદર મેઈન ઓપરેશન શું હોય છે કે સીધી વસ્તુ છે બિઝનેસ ના અંદર મેઈન ઓપરેશન સેલ્સ હોય બરોબર. એટલે તમારું મેઈન હેડિંગ છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન, સબ હેડિંગ આવશે સેલ્સ. યાદ રાખો ફરી એકવાર એક્સપ્લેન કરું છું રેવન્યુ ફ્રોમ ઓપરેશન it means sales. Revenue from operation it means sales. Then other income first second other income. ભાઈ other income માં ભैया कौन છે other income ના અંદર તમને લોકોને સિમ્પલ કહી દો other income ના અંદર જે છે એ લોકો યા તો પ્રોફિટ જે છે કોઈ અસેટ્સ તમે સેલ કરવાના આપશે યા તમને ક્લિયર કટ કહી દેશે કે other income બરોબર છે. એટલે તમારે જે છે સીધું other income ના હેડિંગ માં નાખી દેવાનું છે. ઓકે હવે જે આપણે ફાઇન્ડ કરીએ છીએ એ પણ છે થર્ડ ટોટલ રેવન્યુ. ઓકે થર્ડ પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ થાય છે ધ્યાન આપજો. ટોટલ રેવન્યુ यानी कि पॉइंट नंबर 1 प्लस पॉइंट नंबर 2. હવે સર આ બધું નાના છોકરાનું ના લખવાનું હોય તો આવડે જ છે. કઈ રીતે આવડે ધ્યાન આપો. આમાં કશું નથી પોઈન્ટ નંબર 1 2 લખવાની જરૂર જ નથી બરોબર છે. કઈ રીતે ટોટલ રેવન્યુ બધાને માન પડે સેલ્સ પ્લસ અધર ઇન્કમ. કંપનીના અંદર જે છે સેલ્સ પ્લસ અધર ઇન્કમ થાય એના તમે ટોટલ રેવન્યુ જે છે કહી શકો. ટોટલ રેવન્યુ કહી શકો. ધેન એક જ હેડિંગ યાદ રાખવાનું છે એક્સપેન્સીસ. expense. ઓકે એના અંદર જે કયા ટાઈપના એક્સપેન્સ આવે તો તરત તમને આઈડિયા આવે બરોબર છે કે એક્સપેન્સીસ જે છે ઘણા બધા તરત 11th ના અંદર આપણે લોકોએ જે છે સારી રીતે ધ્યાન આપ્યું તો તરત આઈડિયા આવી જાય કે ભાઈ પરચેઝ છે, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે, ઇન શોર્ટ કે ભાઈ સેલેરી છે, વેજીસ છે, કંપની રિલેટેડ એક્સપેન્સીસ બધા એક્સપેન્સીસ માં આવે. ઓકે બટ જે છે તમારા હેડ અને સબ હેડ ની વાત આવે ત્યારે જે છે થોડી તકલીફ પડતી હોય છે તો એ બી આપણે જે છે એકદમ સારી રીતે યાદ રાખીએ. એના અંદર જે છે એ કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ. તમને લોકોને જે છે ને કે ક્લિયર કટ કહી દેશે કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ યા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો તમારે જે છે કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ ના હેડિંગ માં નાખી દેવાનું. ફરી એકવાર એક્સપ્લેન કરું છું. revenue from operation it means sales. Then other income main head છે. sub head જે છે કે એની કે પ્રોફિટ થાય છે કોઈ એસેટ સેલ કરો તો other income તમને ક્લિયર કટ કહી દીધું છે. then total revenue means
રેવન્યુ મીન્સ ઇન્કમ. હા, ઓકે, ક્લિયર કટ મીનિંગમાં નથી થતું પણ એ સમજાવવા માટે જે છે તમને લોકોને લખું છું. રેવન્યુ મીન્સ ઇન્કમ એટલે ટોટલ ઇન્કમ જ છે, ચિંતા નહીં કરશો. ઓકે, એક્સપેન્સ બરોબર, કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ અને કી COGS કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. યા ગુડ સોલ્ડ ની કોસ્ટ ના અંદર કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ એટલે તમે મટીરીયલ કન્ઝ્યુમ કર્યું પ્લસ તમારા અધર એક્સપેન્સીસ થયા. જોજો, કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ પ્લસ અધર એક્સપેન્સીસ એટલે તમારી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે તમે આ વસ્તુ કેટલામાં સેલ કરી. બરોબર છે, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તમે જે સેલ કરી તમને કેટલામાં પડી, પણ કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ મટીરીયલ લીધું પ્લસ અધર ચાર્જીસ એટલે તમારી આવી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. ફોર એક્ઝામ્પલ માનો કે મેં 5000 નું મટીરીયલ લીધું પ્લસ મેં 20 રૂપીસ જે છે એના ઉપર અધર એક્સપેન્સ પે કર્યો એટલે 520 થયા. તે મારી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. મેં જે 550 માં ગુડ સોલ્ડ કર્યો એ મને કેટલામાં પડ્યો 520. ફરી એકવાર એક્સપ્લેન કરું, ધ્યાન આપજો. કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ મેં મટીરીયલ કેટલાનું કન્ઝ્યુમ કર્યું 500 નું. મટીરીયલ કેટલાનું કન્ઝ્યુમ કર્યું 500 નું પ્લસ અધર એક્સપેન્સ કેટલો થયો 20. ટોટલ એક્સપેન્સ કેટલો થયો 520. ઇટ્સ કોલ્ડ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. મેં ગુડ્સ કેટલામાં સેલ કર્યો, ધી સેલિંગ પ્રાઇસ. હા, સેલિંગ પ્રાઇસ 550. ઓકે, એમાંથી તમે જે છે લેસ કરો 520 તો તમારો પ્રોફિટ 30 રૂપીસ. ઓકે, એટલે આપણે કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ તમે જે કોઈ બી મટીરીયલ કન્ઝ્યુમ કરો છો એની કોસ્ટ જે છે તમને લોકોને કીધી છે. ધેન પરચેઝ ઓફ સ્ટોક ઇન ટ્રેડ. ઓકે, એટલે તમે જે છે આના અંદર પરચેઝ બી જે છે લખી શકો છો ડાયરેક્ટ છે એ પરચેઝ લખી નાખો. ધેન ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક. હવે સર આ છે શું ચેન્જ ઇન સ્ટોક? ચેન્જિંગ સ્ટોક કશું નથી, ઓપનિંગ સ્ટોક માઈનસ ક્લોઝિંગ સ્ટોક. તરત તમને આઈડિયા આવી જશે. ઘણા બધામાં ચેન્જિંગ સ્ટોક આપી દીધું હોય છે, નથી આપ્યું હતું તો તમારે ઓપનિંગ માઈનસ ક્લોઝિંગ કરવાનું. ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક તમારો સ્ટોક કેટલી વાર ચેન્જ થયો. ઓકે, એનું જે છે તમારો સ્ટોક બિઝનેસ ના અંદર જે છે ક્યારે ક્યારે જે ચેન્જ થયો એટલે કેટલો સ્ટોક જે છે એટ ધી એન્ડ ઓફ ધી યર ચેન્જ થયો એ તમારા એક્સપેન્સ ની અંદર કાઉન્ટ કરવાનું. ઓપનિંગ માઈનસ ક્લોઝિંગ. ફરી એકવાર એક્સપ્લેન કરું. cost of material consumed purchase change in stock. Okay, then employee benefit expense. employee benefit expense કે salary છે, કોઈ wages છે, employee ના benefit માં તમે આપો છો. employee ના benefit માં આપો છો employee benefit expense. તરત તમને આઈડિયા આવી જશે. બરોબર, salary આવે તો એડ માં આવે employee benefit expense. કોઈ મોટી વાત છે નહીં. then finance cost. finance cost એટલે કોઈ ઇન્ટરેસ્ટ છે, કોઈ ચાર્જીસ છે તો તેમાં ફાઇનાન્સ કોસ્ટ ના અંદર ટૂંકમાં ફાઇનાન્સ રિલેટેડ જે એક્સપેન્સ છે, રૂપિયા રિલેટેડ જે એક્સપેન્સ છે તમે ફાઇનાન્સ કોસ્ટ ના અંદર એડ કરી શકો છો. ફરીવાર જોઈ લઈએ. રેવન્યુ ફ્રોમ ઓપરેશન. રેવન્યુ ફ્રોમ ઓપરેશન ઇટ્સ કોલ્ડ સેલ્સ પ્લસ અધર ઇન્કમ ટોટલ રેવન્યુ એક્સપેન્સ કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ પરચેઝ ચેન્જ ઇન સ્ટોક ઓપનિંગ માઈનસ ક્લોઝિંગ એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ ફાઇનાન્સ કોસ્ટ. ધેન depreciation and amortization expense. Okay, depreciation expense તમે જે છે આમાં લખી શકો. amortization એટલે તમારે જે કઈ જે છે કવર અપ કરો. ફોર એક્ઝામ્પલ માનો કે ગુડવિલ છે તો ગુડવિલ amortize કે બરોબર છે એટલે ગુડવિલ જે છે એની જે છે આપણે કવર કરી નાખી. બરોબર, એટલે એની વેલ્યુ જે છે ના રહી તો એ તમારો શું કાઉન્ટ થઈ જશે એક્સપેન્સ કાઉન્ટ થઈ જશે. ધેન અધર એક્સપેન્સ. આ સૌથી સારામાં સારું કાઈ માથા બોલવું અધર એક્સપેન્સ નો આવડે ગમે અહીંયા નાખી દો, વાર્તા પૂરી, કોઈ ટેન્શન લેવાનું નહીં. અધર એક્સપેન્સ એવું નહીં કરવાનું. આ તો તમને ખાલી કહું છું. ઓકે, તરત જ તમને લોકોને આઈડિયા આવી જશે કે સર જો આટલું ઈઝી છે બરોબર છે, કોઈ એમાં મોટી વાત છે નહીં. તરત જ તમે લોકો જ કહેશો કે સર એકદમ પરફેક્ટલી સમજાય. ઓકે, એટલે તમે આનું ટોટલ કરો એટલે અહીંયા ટોટલ એક્સપેન્સ આવી જાય. ટોટલ એક્સપેન્સ. ઓકે, હવે શીખજો. ટોટલ એક્સપેન્સ જો પ્રોફિટ બિફોર ટેક્સ કેમ થાય કે ટોટલ ઇન્કમ એટલે કે ટોટલ રેવન્યુ માઈનસ ટોટલ એક્સપેન્સ એટલે પ્રોફિટ બિફોર ટેક્સ. ધેન ઇન્કમ ટેક્સ. ઓકે, અને પ્રોફિટ આફ્ટર ટેક્સ. ફરી એકવાર એક્સપ્લેન કરું, કશું નથી, ધ્યાન આપો. P&L સ્ટેટમેન્ટ. P&L સ્ટેટમેન્ટ એટલે શું કે P&L સ્ટેટમેન્ટ પર પ્રોફિટ છે કે લોસ એ આપણે જે છે જોવાનું છે. રેવન્યુ ફ્રોમ ઓપરેશન, સેલ્સ, અધર ઇન્કમ, ટોટલ રેવન્યુ યાની ટોટલ ઇન્કમ, એક્સપેન્સીસ ના મેં તમને લોકોને હેડિંગ કીધા. કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ પરચેઝ
તમારો કોઈ મટીરીયલ કન્ઝ્યુમ તમે કરો એની જે કોસ્ટ હોય એ કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ માં નાખવાની, પરચેઝ રિલેટેડ એક્સપેન્સ પરચેઝ માં નાખવાના, ચેન્જ ઇન સ્ટોક ઓપનિંગ માઈનસ ક્લોઝિંગ, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ એમ્પ્લોય નું સેલેરી છે, એમ્પ્લોય નું વેજીસ છે, એમ્પ્લોય નું બોનસ છે, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ માં આવશે. ધેન ફાઇનાન્સ કોસ્ટ માં આપણે જે ફાઇનાન્સ રિલેટેડ કોસ્ટ જે છે એના અંદર આવશે. ધેન depreciation expense and other expense, it means total expense, total revenue minus total expense, profit before tax minus tax, profit after tax. एकदम मस्त રીતે જશે જોઈએ. આઈ હોપ કે તમે બધા એકદમ સારી રીતે જશે જોયું હશે. હવે આપણે આનો પ્રેક્ટિકલ સમ જોઈએ જેનાથી તમને લોકોને વધારે આઈડિયા આવે. બે સમ કરાવું છું એટલે તમને લોકોને તરત જે છે એક ડાયરેક્ટ હેડ આપી દીધો હોય છે અને એક સબહેડ થ્રુ સમ કરાવું છું એટલે તરત તમને લોકોને આઈડિયા આવે કઈ રીતે બોર્ડ એક્ઝામ ની અંદર પૂછાય છે. ને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક આપણે લોકો સ્ટાર્ટ કરશું. ઓકે, એકદમ ઈઝી છે આ પીએનએલ સ્ટેટમેન્ટ, ધ્યાન આપજો. ओके, एक इलस्ट्रेशन नंबर 11 તમારા પાસે आई होप કે ટેક્સ્ટ બુક હશે. ઇલસ્ટ્રેશન નંબર 11, એ ઇલસ્ટ્રેશન નંબર 11 કે એની કે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી છે. એક્ઝામ ના અંદર જે છે આટલું બધું પૂછાતું નથી બટ તમારા લોકોનો બેઝ ક્લિયર થઈ જાય એટલે હું તમને લોકોને કરાવું છું. અંડર which head will you show following balance in statement of profit and loss as per schedule 3 of companies act 2013. ઓકે, 1956 મારાથી બોલાઈ જતો હમણાં બટ એક તમને લોકોને એક મસ્ત મજાની વાત કીધું. કંપનીઝ એક્ટ તમને લોકોને ઓલ્ડ પૂછે ને તો 1956 છે. ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 અને ન્યૂ કંપની એક્ટ 2013. આ તમારા નોલેજ માટે તમને લોકોને યાદ રહે એટલા માટે મારાથી બોલાય જાય 1956 બટ એક્ચ્યુઅલી જે છે અત્યારનો નવો લેટેસ્ટ 2013 છે. થોડાક ના ચેન્જીસ એ લોકોએ કર્યા છે. ઓકે, ગુડ. કરાઈ દઉં છું સેલ્સ. તો તરત તમને ખબર છે સેલ્સ ક્યાં આવે તો કે રેવન્યુ ફ્રોમ ઓપરેશન, ધેન salaries and employee benefit expense, then interest and dividend received our income, other income because of based at the operation from revenue from operation. Okay, third, income from scrap ભંગાર એની આવે. other માં આવશે સીધી વસ્તુ છે depreciation, હેડ જ આપી દીધું છે. ટેલિફોન એન્ડ પોસ્ટેજ ના ખબર પડે એટલે મેં તમને લોકોને કીધું હતું કઈમાં આવી જશે, ના ખબર પડે એટલે અધરમાં. ઇન્ટરેસ્ટ ઓન લોન ફાઇનાન્સ રિલેટેડ છે, રૂપિયા રિલેટેડ છે. ધેન બોનસ, એમ્પ્લોય બેનિફિટ, બેંક ચાર્જીસ અધરમાં આવશે અને સેલ્સ એક્સપેન્સ બી અધરમાં આવશે. આ તો તમારા લોકોના હેડ જે છે મેં તમને લોકોને ક્લિયર કરાય. ઓકે, હવે જે છે ઇલસ્ટ્રેશન નંબર 12 આપણા પાસે છે અને ઇલસ્ટ્રેશન નંબર 12 જે છે અહીંયા મસ્ત રીતે તમને લોકોને કરાવું છું ડ્રો કરીને, ધ્યાન આપજો અને શીખજો. illustration number 12. ओके, चलो illustration number 12. P&L statement, particulars, amount एकदम इजी છે. एकदम એટલે एकदम इजी છે. પહેલા તો તમને આઈડિયા આપી ફ્રી કે આપણે જે છે એ કઈ સીધી વસ્તુ છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન यानी कि સેલ્સ પ્લસ અધર ઇન્કમ. અધર ઇન્કમ માં બે ત્રણ જે છે લાઈન આપણે લોકો રાખશું બાકી. અધર ઇન્કમ માં જે છે કે આપણે લોકો બે ત્રણ લાઈન જે છે બાકી રાખશું बिकॉज ऑफ आपने कितनी इनकम आपकी જેનો આઈડિયા ના હોય તો તમે પહેલા ક્વેશ્ચન રીડ કર્યા પહેલા તમે બનાવતા હો તો નહીં વાત છે.
ઓકે એટલે અહીંયા આવી ગયું છે ટોટલ રેવન્યુ. ઓકે એ નંબર 1 નંબર 2 નો ટોટલ. ધેન એક્સપેન્સ માં બી તમે લોકો જે છે હેડ જે છે ખાલી રાખી શકો છો. ઓકે यानी कि टोटल एक्सपेंस में थोड़ी ઓછી જગ્યા ખાલી રાખી છે. તમે જે છે આના કરતા જે છે 3 ગણી લાઈન જે છે મૂકી શકો છો. ટોટલ એક્સપેન્સ જે તમે ક્વેશ્ચન માં એકવાર રફલી જે નજર કરો તો તમને આઈડિયા આવી જાય. પ્રોફિટ બિફોર ટેક્સ માઈનસ ટેક્સ પ્રોફિટ आफ्टर टैक्स. एकदम તમને લોકો ઈઝી થઈ જાય એવી રીતે કરાવું છું. ફોર્મેટ તો તમને બધાને યાદ છે. આમાં કયા કયા એક્સપેન્સ આવે છે? ભાઈ એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ છે, કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ છે, પરચેઝ છે, ચેન્જ ઇન સ્ટોક છે, ફાઇનાન્સ કોસ્ટ છે, ડેપ્રિસિએશન છે અને અધર એક્સપેન્સીસ છે. ઓકે તો ફર્સ્ટ કોસ્ટ ઓફ મટીરીયલ કન્ઝ્યુમ તમને ડાયરેક્ટ આપી દીધું છે. ઇલસ્ટ્રેશન નંબર 12 કરાવું છું. ઇલસ્ટ્રેશન નંબર 12 cost of material consumed. हेड નથી ડાયરેક્ટ આપી દીધું છે. ડાયરેક્ટ અમાઉન્ટ લખું છું 6,25,000. 6,25,000 મને ક્લિયર છે, તમને ક્લિયર એટલે લાઈન કરી છે. ધેન ચેન્જ ઇન સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ ડાયરેક્ટ હેડ આપી દીધું છે. ચેન્જ ઇન સ્ટોક સર આ નાઇટ તો ઓપનિંગ માઈનસ ક્લોઝિંગ કરવું પડે. ચેન્જ ઇન સ્ટોક કેટલી અમાઉન્ટ છે? 40,000. કેટલી અમાઉન્ટ છે? 40,000. then employee salary and provision for employee यानी कि employee benefit expense. employee benefit expense salary. ઓકે જો આવી રીતે લખવાનું સબહેડ ટાઈપ હોય employee benefit expense salary ની બ્રેકેટ કરો એટલે સબહેડ આવી જાય. કેટલું છે? 2,60,000. એકદમ કેવું ઈઝી છે વિચાર. આના 11 માર્ક્સ તો કેવી મોજ પડે. નેક્સ્ટ સેલ્સ તમને બધાને ખબર છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન સેલ્સ કેટલા છે? 12,70,000. એકદમ ક્લિયર જ છે. આમાં કોઈ એટલે કોઈ પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું છે જ નહીં. ઇન્ટરેસ્ટ પેડ આપણે ફાઇનાન્સ કોસ્ટ છે. કેમ ફાઇનાન્સ કોસ્ટ? ફાઇનાન્સ રિલેટેડ છે સર. તમે જ કીધું તું ઇન્ટરેસ્ટ પેડ રૂપિયા 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 રૂપિયા. ઓકે 30,000 30,000. then આમાં સબહેડ ક્લિયર કે બહુ સારી વાત છે. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ અધર માં નાખી દેશું. અધર એક્સપેન્સ માં બ્રેકેટ માં ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ કેટલા છે ભાઈ? તો કે ભાઈ ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ ના જે છે એ 52,000 છે. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ ના 52 છે. ધ્યાન રાખવું આમાં બીજાનું બીજું લેવે દે તો ઉપાધિ. ઓકે ધેન depreciation on fixed assets यानी कि depreciation expense, depreciation and amortization બરોબર છે. એના કેટલા છે? यानी कि depreciation expense ના તો કે depreciation expense ના જે છે 28,000. ઓકે and then profit on sales of assets. profit એટલે income, other income માં profit on sales of assets. આપણે સેલ કરી એનો પ્રોફિટ થયો કેટલો થયો? 35,000. તો સિમ્પલ તમે કેલ્ક્યુલેટ કરો. હવે આપણે લાસ્ટ કીધું છે પ્રોવિઝન ફોર ટેક્સ 50% ઓફ પ્રોફિટ. 50% છે પ્રોફિટ. ઓકે એ લડી જશું. પહેલા આપણે ચેક કરીએ કે ભાઈ આમ ટોટલ કેટલું હતું? કે ભાઈ 13,05,000 ટોટલ ઇન્કમ. ઓકે ટોટલ એક્સપેન્સ કેટલો? આ બધાનો ટોટલ કરો તો 10,35,000. આ તમારો ટોટલ એક્સપેન્સ. તો ટોટલ ઇન્કમ માંથી ટોટલ એક્સપેન્સ લેસ કરો એટલે પ્રોફિટ બિફોર ટેક્સ 13,05,000 minus 10,35,000 it means 2,70,000. હું જોઈ કરું છું શું લેવા કેલ્ક્યુલેટર અત્યારે નથી યુઝ કરતો એટલે તમારે લોકોને કેલ્ક્યુલેટર યુઝ કરવાનું. જો મોડે થાય એવું છે તો એ આપણે જો ઓલરેડી કરીએ 50% કરો તો 2,70,000 ના 50% 1,35,000 તે લેસ કરવાના. તો તમારું જે છે લાસ્ટમાં પ્રોફિટ કેટલું બચે? 1,35,000 પ્રોફિટ બિફોર પ્રોફિટ આફ્ટર
ટેક્સ ડિડક્ટ કરી તો ટેક્સ કેટલો આવશે 50%. સર અમને કેમ ખબર પડે? ક્વેશ્ચનમાં આપેલું છે, એકદમ ઈઝી છે, કોઈ પણ ટેન્શન નથી. તમારા લોકોને આ થઈ જાય એટલે આજે હોમવર્ક તમને લોકોને આપું છું. ઇલસ્ટ્રેશન નંબર 11, ઇલસ્ટ્રેશન નંબર 12, ઇલસ્ટ્રેશન નંબર 13 હોમવર્ક કમ્પલસરી સબમિટ કરાવવાનું છે ને એ ડાયરેક્ટ ગ્રુપમાં મૂકશો. ફરીવાર એક્સપ્લેન કરું છું. ઇલસ્ટ્રેશન નંબર 12, ઇલસ્ટ્રેશન નંબર 11, ઇલસ્ટ્રેશન નંબર 13 અને એક્સરસાઇઝમાં જે બી જે છે PNL ના સમ હોય છે, ઓન્લી PNL ના સમ એ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. બટ આ ત્રણ ઇલસ્ટ્રેશન કમ્પલસરી છે અને આ કરશો એટલે તમારામાં જે છે એક એની કે કોન્ફિડન્સ લેવલ અપ થશે. ये तो अभी शुरुआत है, आगे का देखो होता है क्या, आने પછી જે છે તમારે ક્યાંય ને ક્યાંય થોડું ટફ આવશે, પણ આ ચેપ્ટર જેટલું ઈઝી છે, તમને લોકોને પ્રોબ્લેમ નહીં થાય, ડેમ શ્યોર નહીં થાય. એટલે તમે લોકો જે છે એકદમ સારી રીતે કરો, બરોબર છે. આવતીકાલે જે છે હું તમને લોકોને અત્યારથી કીધું છું કે નેક્સ્ટ લેક્ચરના અંદર તમને લોકોને અસેટ્સ નું જે છે કરાવીશ અને ધેન જે છે આપણે લોકો શું શીખશું તો કે ભાઈ ઇક્વિટી એન્ડ લાયબિલિટી શીખશું, પછી બેલેન્સ શીટ મિક્સ શીખશું. ટ્રાય કરીશ કે એક દિવસમાં કદાચ બે થતું હોય તો લાંબો લેક્ચર કરીને કરી નાખશું. ઓકે, પણ તમારો જેવો સપોર્ટ હશે, તમારા જેવો વ્યૂ હશે એવું આપણે જે છે એ કરશું. ઓકે, એટલે આઈ હોપ કે તમે લોકો જે છે ઘરે સ્ટાર્ટ કરશો અને એકદમ મસ્ત અને સારી રીતે કરશો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. પડેગા યાર, અભી તો પડેગા યાર.